દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ વરણી મામલે રાજકીય ગરમા વધ્યો। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો તાલુકા પંચાયત ખાતે ધારણા પર બેઠા। સદસ્યો સભાખંડમાં ચૂંટણી યોજવાની માંગ સાથે બેઠા રહ્યા અને આજે જ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવાની માંગ ઉઠાવી। ચૂંટણી અધિકારી સાથે બોલાચાલી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। ભાજપના જ કેટલાક સદસ્યો દ્વારા કોંગ્રેસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જિલ્લાના લોકોને ધારણામાં જોડવા અપીલ કરી। તાલુકા પંચાયત આગળ ઊભેલી સરકારી ગાડીના ટાયરની હવા કાઢી નાખવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। પરિસ્થિતિ વણસતા વધુ 4 પોલીસ સ્ટેશનો અને પોલીસ બંદોબસ્ત તાલુકા પંચાયત ખાતે ખસેડી દેવાયો। તો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આપ મીડિયાવાળા પણ તમામ જ્યારે પણ લોકશાહી ઢબે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા હોય, ચૂંટણી પ્રક્રિયા હોય ત્યારે મીડિયા પણ અંદર હોય, ચૂંટણી અધિકારી અંદર હોય, માન્ય પત્રકારો અંદર હોય, વિડીયોગ્રાફી થતી હોય છે અને એ રીતે ચૂંટણી પ્રક્રિયા થાય। પંચાયત ધારાનો નિયમ છે કે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી શાંતિપૂર્વ ચૂંટણી કરવાની જવાબદારી ચૂંટણી અધિકારીનો હોય છે। દિયોદરના ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત ઓફિસરને નિયુક્ત કરી। લાખણીમાં પણ આજે તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, તે પણ શાંતિથી નિર્વિઘ્ને પૂર્ણ થઈ। અમને 2 બાબતનો પોઈન્ટ છે કે એક તો જ્યારે ચૂંટણી અધિકારી શ્રી જ્યારે સભાગૃહની અંદર આવે છે ત્યારે ચૂંટણીમાં અમારા સભ્યોને જે એજન્ડા આપવામાં આવ્યા છે એમાં એજન્ડામાં 11 વાગ્યાનો સમય લખ્યો છે। અમારા તમામ ચૂંટાયેલા 12 કોંગ્રેસના સભ્યો 10:30 સામાન્ય સભાગૃહમાં આવી ચૂક્યા છે। તાલુકા વિકાસ અધિકારી આવી ચૂક્યા છે, પ્રોસિડિંગ ઓફિસર આવી ચૂક્યા છે। ત્યારે 12 વાગ્યામાં 5 મિનિટની વાર હોય ત્યારે ચૂંટણી અધિકારી એટલે પ્રાંત ઓફિસર સભાની અંદર પ્રવેશ કરે છે। ચૂંટણી પ્રક્રિયા ચાલુ થાય છે। સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો છે। હું વ્યક્તિગત નામ સાથે કહેવા માંગુ છું કે શક્તિદાન બારોટ અને પૂજાભાઈ પટેલ નામના 2 તાલુકા પંચાયતના સભ્યો જેવી ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય છે એટલે 2 સામે વઢવા માંડે છે, ઝઘડવા માંડે છે કે કેમ તારું મેન્ડેટ આવ્યું ને મારું ના આવ્યું। એક કૃત્રિમ લડાઈ ઊભી કરી અને એના વચ્ચે એક મહિલા સભ્ય ભારતીય જનતા પાર્ટીના મોજરી તાલુકા પંચાયતને ચૂંટાયેલા છે એ ઊભા થાય છે, એ પણ બોલવા લાગે છે, અસભ્ય વર્તન કરવા માંડે છે। ત્યારે ચૂંટણી અધિકારી એમને રોકવા જોઈતા હતા અને ચૂંટણીનો નિયમ છે કે કોઈ પણ સભ્ય કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતો હોય તો એને ચૂંટણી પ્રક્રિયામાંથી પોલીસને બોલાવી, મહિલા સભ્ય જો ગેરવર્તન કરતી હોય તો એને બહાર લઈ જવાનું હોય અથવા પુરુષ સભ્ય ગેરવર્તન કરતો હોય તો ચૂંટણી અધિકારી એને બહાર મોકલી શકે છે અથવા એને વોર્નિંગ આપી શકે છે કે ભાઈ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરો। કશું જ કરાયા વગર ચૂંટણી અધિકારી એમ કહે છે કે ભાઈ અંદર તણાવભરી પરિસ્થિતિ થઈ છે અને ચૂંટણી રદ કરવામાં આવે। બારે હજારો સમર્થકો, કોંગ્રેસના આગેવાનો, પ્રજા બહાર ઊભી છે હજારોની સંખ્યામાં। એમણે પ્રાંત ઓફિસરને પણ વિનંતી કરી, અમારું શીર્ષ નેતૃત્વ અમે પણ પ્રાંત સાહેબને, પોલીસ અધિકારી પીઆઈને પણ વિનંતી કરી છે, જોશી સાહેબને, કે સાહેબ તમે ચૂંટણી પ્રક્રિયા કરાવો। પ્રજામાં ભયંકર આક્રોશ છે અને જ્યારે પ્રાંત ઓફિસર પોતાની મનમાની કરીને બહાર નીકળે છે ત્યારે કોઈ ટોળું આવીને એમને વિનંતી કરીને પાછા અંદર લઈ જાય છે। કોઈએ એમના સાથે માથાકૂટ નથી કરી। લોકોએ એમને કીધું કે સાહેબ ચૂંટણી પ્રક્રિયા કરો, પરંતુ ચૂંટણી અધિકારી નથી કરવા માંગતા અને એમણે 27 તારીખ આપી। જેમ અમારા મુરબ્બી શિવાભાઈ ભુરિયા સાહેબે કીધું કે અમારા 2 સભ્યો તો સિનિયર છે, 70, 75, 80 વર્ષની ઉંમરના અમારા ચૂંટાયેલા 2 સભ્યો છે, એમની તબિયત સારી નથી, એમને બીપીની ગોળી લેવી પડે છે। એક બેનને તો હાર્ટની તકલીફ છે, એક બેન અમારા ઝાડા તાલુકા પંચાયતના સભ્ય છે, એ તો ડિલિવરી એટલે એમને ડિલિવરીનો સમય છે, છતાં પણ અમે તાલુકા પંચાયતની અંદર અમારી બહુમતી સાબિત કરવા માટે બેને કહ્યું કે ભલે મારે કુદરતી ડિલિવરી થશે તો પણ હું ત્યાં કરીશ, પરંતુ મારે તાલુકા પંચાયતની ચૂંટણી ભાગ લેવો। ત્યારે આજે પ્રાંત ઓફિસરશ્રીએ જે રીતે કાયદો અને વ્યવસ્થાને સંછેડવાનું કામ કર્યું છે, એમણે આજે લોકશાહીની સરેઆમ હત્યા કરી છે, ચૂંટણી રદ કરી છે। અમે નામદાર હાઈકોર્ટમાં પણ જવાના છીએ, અમે પ્રોસિડિંગ પણ લઈ લીધું છે। હાઈકોર્ટમાં અમે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટમાં પીઆઈ દાખલ કરવાના છે અમારા સભ્ય દ્વારા અને અમે એમને છોડવાના નથી। અમે અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અમારો તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી, તમે ખોટા હાથા ના બનો। તમે હાથા બનશો તો કાલે પ્રજા તમને છોડશે નહીં। આ જ રીતે આજે આપણે જુઓ
કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ચૂંટણી અધિકારીને લોકો પ્રજા ટીંગાટોળી કરીને સભાગૃહમાં પાછા લઈ જાય આનાથી નામોશી બીજી શું હોઈ શકે. અને આજે ભારતીય જનતા પાર્ટી એમનો સત્તાનો દુરુપયોગ કરી અને હજારોની સંખ્યામાં પોલીસને ખડકી દીધી છે. અમારા કાર્યકર્તાઓને ધમકાવવાની કોશિશ કરી રહ્યા છે. અમારા 3 સિનિયર સભ્યો છે, એમની તબિયત નાજુક છે, એક સભ્ય ડિલિવરી છે. કંઈ પણ થશે તો ચૂંટણી અધિકારીની જવાબદારી રહેશે એવી અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. કોંગ્રેસી માગ એક જ છે કે આજે દેવળ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની એજન્ડા સરકાર અને ચૂંટણી વિભાગે દવારે કાઢવામાં આવેલા હતા અને 11:30 વાગ્યાનો ટાઈમ આવેલો હતો કે 11:30 વાગે ચૂંટણી કરવામાં આવશે. તમારે તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ હાજર રહ્યો. અમારા સભ્ય બધા કોંગ્રેસના તમામ સભ્ય 11 વાગે એક્ઝેક્ટ બધાએ રૂમની અંદર દાખલ થઈ ગયા હતા. એના પછી અડધા કલાક કે 10 મિનિટમાં ભાજપના પણ બધા જ સભ્ય હાજર થઈ ગયા હતા. ચૂંટણી અધિકારી ઈરાદાપૂર્વક કોકના દબાણમાં આવી અને 1 કલાક લેટ આવ્યા. 1 કલાક લેટ આવ્યા પછી રૂમની અંદર દાખલ થયા પછી એમના માટે વારંવાર કોકના ફોન આવતા હતા. જે ફોન આવતા હતા એ ફોન લઈને ખોડામાં જઈને ચૂંટણી અધિકારી વાતો કરતા હતા. કોકના દબાણમાં આવી અને ચૂંટણી અધિકારી ઈરાદાપૂર્વક ચૂંટણી આ મુલતવી રાખવાની જે કોશિશ કરી છે એ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. દેશના લોકશાહીનું પતન થવા બેઠું છે. અત્યારના અમારે એક બાઈ પ્રેગ્નેન્ટ છે અને એની ડિલિવરી માથે છે. એ બાઈ એમ કહે છે કે મારે જ્યાંથી અહીંયાથી ચૂંટણી પૂરી ન થાય ત્યાંથી બહાર જવાનું નથી. જો આ બાઈને કોઈ પણ પ્રકારનો કોઈ છું અને આ ડિલિવરીથી કોઈ નુકસાન છું તો તમામ અધિકાર ભાઈ ચૂંટણી અધિકારીમાંથી કાર્યવાહી થશે અને જે ચૂંટણી અધિકારી ચૂંટણી બંધ રાખશે તાત્કાલિક ચૂંટણી કરી અત્યારના ચૂંટણી પ્રક્રિયા પૂરી કરે. જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અમે તાલુકા પંચાયતનું મેદાન છોડવાની. આના કરતાંથી 10,000 વસ્તી તૂટી પડશે. મેં મારા મીડિયા માધ્યમથી 10,000 વસ્તી દેવળ તાલુકાની તૂટી પડશે. પછી કાબૂમાં કરવું મુશ્કેલ પડશે. સરકાર પછી અમારા માટે ખોટી બદલીનો ટોપતો ઢોળશે. કોંગ્રેસવાળા ખોટું કર્યું, મેં 1 ટકો ખોટું કર્યું નથી. બધાથી ભાજપના સભ્ય બેઠાથી અમારો એક પણ સભ્ય ઊભો થઈને ભાજપવાળાને છોડાય નથી ગયો. અમારા સભ્ય તાલુકા પંચાયતની ખુરશી પણ છોડી નથી. એને અંદર બેઠાડવાની એની જાતે કોશિશ કરી અને ચૂંટણી અધિકારી અંદર આવ્યા પછી આ બધો ભાઈને બનાવ મળ્યો છે. શા માટે ચૂંટણી અધિકારીને પોલીસની બોલે એમને બારી કાઢવા પડે? નકે પછી એમને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. ઈરાદાપૂર્વક ચૂંટણી બંધ રાખવામાં આવી છે. દમણમાં આ ચૂંટણી બંધ કરાવી છે. આવા અધિકારી તો દેશની અંદર રહેશે તો આ લોકશાહીનું પતન થઈ જશે અને દુનિયામાં લોકશાહીનું કોઈ રહેશે જ નહીં. તો મારી સમગ્ર ગુજરાતની પ્રજાને વિનંતી છે કે આવા અધિકારીઓ અમે ખરેખર કોંગ્રેસને આંદોલન કરીને રેલી કાઢી જોઈએ. આ લોકોને હાઈકોર્ટથી ખસેડવા અમે લઈ જવાના છે હાઈકોર્ટમાં. આની હાઈકોર્ટમાં છોડવા નથી. એટલે મારી ફક્ત ને ફક્ત કહેતો આ કે ચૂંટણી કરી, ચૂંટણી ના કરી તો આ બાજુ અંદર બેઠી હતી એમની કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી થઈ તો તમામ જવાબદારી ચૂંટણી અધિકારીની રહેશે. આ મારી એમને વિનંતી છે.